અમદાવાદ શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપર સિંગર હોય. પ્રખ્યાત જિગ્નેશ કવિરાજ નવરાત્રિના 9 દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના છે ત્યારે વિચારવાનું જ ના હોય. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે. આ અંગે બોપલ અમદાવાદ ખાતે આવેલ રાજથાળમાં આયોજિત કાર્યક્રમમાં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જિગ્નેશ કવિરાજે નવરાત્રિમાં આયોજિત થનાર નવરાત્રિ અંગે માહિતી આપી હતી. આ વર્ષે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે. આયોજકોમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા દરેક ખેલૈયાઓની સેફટી અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આપણા ગરબા ટ્રેડિશનને સાચવી અને સંગીતમાં થોડા પ્રયોગ કરી અને ગરબા પરફોર્મ કરવામાં આવશે. ગરબા રમવા સ્થળ ગરબા રસિકોને પૂરતી જગ્યા પ્રદાન કરાશે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અને 12 જેટલા ફૂડ સ્ટોલ્સ પણ રહેશે. આ એક એવો સમય છે જ્યારે લોકો ભેગા થાય છે, તેમની ચિંતાઓ ભૂલી જાય છે અને આપણી પરંપરા અને વારસાના ધબકારા ઉપર નૃત્ય કરે છે. અમે આ ભવ્ય ઉજવણી રજૂ કરવા માટે રોમાંચિત છીએ. અમે દરેકને આનંદ અને ભક્તિની નવરાત માટે અમારી સાથે જોડાવા માટે આવકારીએ છીએ. ગાયક જિગ્નેશ કવિરાજે જણાવ્યું હતું કે ખેલૈયાઓ મારા માટે ઉર્જાનું કામ કરે છે અને તેમના થકી જ મને પોઝિટિવ વાઇબ્સ મળે છે. અમદાવાદમાં અલગ અલગ શહેરના લોકો વસે છે, જેથી ગુજરાતના દરેક લોકોને ગરબાની રમઝટ કરાવી શકું તે મારા માટે ગર્વની વાત છે. ગત વર્ષે અમદાવાદીઓએ અભૂતપૂર્વ પ્રેમ આપ્યો હતો અને આ વર્ષે પણ તેમનો ઉત્સાહ અને પ્રેમ જળવાઈ રહે તેવો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. નવરાત્રિ થકી ગરબાની રમઝટ બોલાવીશું અને લોકોના ગરબા રમવામાં ઉત્સાહ સાથે આ નવરાત્રિમાં 4 ચાંદ લાગી જશે તે તો નક્કી જ છે. માં ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી ચોથું વર્ષ છે નવરાત્રિનું. 3 વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી. એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદીપસિંહ બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે. તો માં ઇવેન્ટ મેનેજમેન્ટમાં 3 વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બાદ 2024માં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે. ખેલૈયાઓ માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડજ જય માડી ફાર્મના અંદર રાખ્યું છે. દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયાઓ છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય. પહેલાં અમે 5,000 2,000 શરૂઆત કરી હતી. આ વર્ષે ગયા વર્ષે 8,000ની આપણે 10,000ની ગણતરી અમારી છે ખેલૈયાઓ માટે. કેટલું ક્રાઉડ આવશે, પાર્કિંગની શું વ્યવસ્થા છે, સેફ્ટીની વ્યવસ્થા કરેલી છે? સેફ્ટી માટે એમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે. પછી બાઉન્સરથી માંડીને પોલીસ પરમિશન, સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી, સારી લીધી છે. અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ 10,000 માણસો લોકો ખેલૈયાઓ લોકો રમી શકે એવું મોટું ગ્રાઉન્ડ છે. અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે. મેડિકલની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી? દર વર્ષે તો અચ્છા ચોથું વર્ષ છે એમાં દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે. ત્યાં ડૉક્ટર પણ પોતે હાજર હોય છે. એ આવી સોની રઢિયાળી રાત મોરીમાં પગલા પાડો ને બિરદાળી માં, ઓ પગલા પાડો ને મારી બિરદાળી માં.